નમસ્કાર મિત્રો આપણે અનામતના પ્રશ્ન ઉપર જ વધુમાં વધુ વાત કરવાના છે. શા માટે કે ભારતની પ્રજાની જે સમસ્યા નહોતી એવી બાબતને ભારતની પ્રજાની સમસ્યા કેટલાક બૌદ્ધિક ભસ્માસુરોએ બનાવીને ઊભી કરી છે અને એના માટે એમણે ભ્રમણાઓ ફેલાવવી, ઉશ્કેરણી કરવી, ઉન્માદ કરવો અને પછી યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કરો ને ફેંકી દેવાની, આ એમની સંસ્કૃતિના ભાગરૂપે એમણે આ પરંપરા કાયમી પ્રસ્થાપિત કરેલી છે. અનામત પ્રથાના બાબતે આપણે આવી ભ્રમણાઓ ફેલાવી છે, પરંતુ ભારતમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામતની કલ્પના કરવામાં આવી અને બંધારણીય આધાર આપવામાં આવ્યો. ત્યારે અનામત પ્રથાના લક્ષ્યાંકો શું હતા? સૌથી અગત્યની બાબત એ વિચારવા જેવી છે કે અનામત પ્રથાના લક્ષ્યાંકો શું હતા. અનામત પ્રથાના લક્ષ્યાંકો ભારતમાંથી જાતિ પ્રથા નાબૂદ કરવાના નહોતા, ભારતમાંથી ગરીબી નાબૂદ કરવાનો નહોતા, ભારતમાંથી બીજી સમસ્યાઓ આપોઆપ નાબૂદ થઈ જાય એવા લક્ષ્યાંકો નહોતા, પરંતુ જાતિ પ્રથા અને વર્ણ પ્રથાનો ભોગ બનેલા આ દેશના ચોક્કસ સમૂહોને સામાન્ય પ્રવાહમાં લાવી અને એમને એમના હક અને અધિકારો આપવા માટેના લક્ષ્યાંકો, એટલે એમને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, એમને અપલિફ્ટ કરવા માટે, એમના સમાનતાનો દરજ્જો પ્રાપ્ત થાય એ દિશા માટે અનામત પ્રથા દાખલ કરવામાં આવી હતી. પરંતુ જે ભ્રમણાઓના ભસ્માસુરો છે એમણે ભ્રમણાઓ એવી ફેલાવવા માંડી કે અનામત પ્રથા 10 વર્ષ માટે હતી. ભારતની અંદર આજે જે અનામત પ્રથાઓ છે, રાજકીય અનામત પ્રથા સિવાયની આર્થિક ધોરણે દાખલ કરવામાં આવેલી અનામત પ્રથાની સમય મર્યાદા નક્કી નથી કરવામાં આવી. અનુસૂચિત જાતિ, જનજાતિ માટેની અનામત પ્રથા અને અન્ય પછાત વર્ગો માટેની અનામત પ્રથાની કોઈ સમય મર્યાદા નથી. જો અન્ય આર્થિક ધોરણે જે અનામત દાખલ કરવામાં આવી છે એની સમય મર્યાદા ના હોય તો અન્ય પછાત વર્ગો માટે, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટેની અનામત પ્રથાની સમય મર્યાદા કઈ રીતે હોઈ શકે? પરંતુ જે લોકોનો વ્યવસાય જેવો છે કે ભ્રમણાઓ ફેલાવી, એ લોકો આવી ભ્રમણાઓ ફેલાવી રહ્યા છે. ભ્રમણાઓ ફેલાવી અને પછી તમારામાં ઉન્માદ પેદા કરવાનો. કેવું? હિન્દુ ધર્મ ખતરામાં છે, આપણો ધર્મ ખતરામાં છે, આવો ઉન્માદ તમારો પેદા, પછી તમારા ઉશ્કેરણી કરવાની. અમુક લોકો ફાટી ગયા છે, અમુક લોકો છે ને તમારા પગની જુત્તી હતા, આજે તમારા માથે ચડી, આ પ્રકારની ઉશ્કેરણી કરવાની. પછી તમને કોમી દંગલોમાં ફસાઈ દેવાના. આ એમનું મૂળભૂત કર્તવ્ય છે. પરંતુ અનામત પ્રથાના લક્ષ્યાંકો આવા નહોતા. જાતિ પ્રથા નાબૂદ કરવાનું કોઈ પણ રીતે ક્યારેય તે અનામત પ્રથા આપતી પહેલા વિચારવામાં નહોતું આવ્યું. ગરીબી નાબૂદી માટેનું લક્ષ્યાંક નહોતું, પરંતુ અનામત નાબૂદ કરવા માટેના જે લોકો ષડયંત્રો કરી રહ્યા છે એમણે જે તાર્કિક દલીલો, અતાર્કિક દલીલો એમના ભેજામાંથી નીકળી. એમની દલીલો કેવી હતી કે ગરીબી નાબૂદ થઈ નથી. શું? ગરીબી નાબૂદ નથી થઈ. અનામત વોટ બેંકનું સાધન બની ગઈ છે. અનામત વોટ બેંકનું સાધન બની ગઈ છે. જાતિ પ્રથા નાબૂદ થઈ નથી, અસમાનતા ઘટી નથી, લાભિત પરિવારોએ વધારે લાભ મેળવ્યો છે. અમુક જાતિઓએ જ અનામતનો લાભ લીધો છે. કથિત દલિત, આમની માનસિક વિકૃતિ જુઓ, આમની વિકૃતિઓનો કોઈ મર્યાદા નથી. કથિત દલિત રાષ્ટ્રપતિ પદે પહોંચી ગયા. રામનાથ કોવિંદ નામના એક ભાઈ રાષ્ટ્રપતિ બન્યા હતા, પરંતુ એ રાષ્ટ્રપતિનો હોદ્દો ભોગવતા હતા કે કોઈના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા, એ તમે જે વિડીયો અને ફોટો જોયા છે એની પર તમારે નક્કી કરવાનું છે. આ માણસ રાષ્ટ્રપતિ પદે લાયક હતા કે કેમ, આ પણ વિચારવા જેવી બાબત છે. ગૃહમંત્રી અને આ દેશના વડાપ્રધાનની આગળ પાછળ એ માણસ હાથ જોડીને ઊભા હોય.
આ રાષ્ટ્રપતિનું પદ છે, રાષ્ટ્રપતિના પદને લાંછન લગાડે, કલંક લગાડે એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે ને પછી એમ કહેવામાં આવે કે દલિત રાષ્ટ્રપતિ પદે પહોંચી ગયા. એટલે અનામત પ્રથા જ્યારે આપવામાં આવી ત્યારે એની અંદર એવી કોઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે, ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે અનુસૂચિત જાતિનો વ્યક્તિ જ્યારે રાષ્ટ્રપતિ બને પછી ભારતમાંથી અનામત પ્રથા નાબૂદ કરી દેવી, આવું કંઈક છે. પરંતુ આ એમની જે વિકૃતતા છે, ભારતમાંથી ગરીબી નાબૂદ નથી થઈ. ગરીબી તો એનું મૂળ વર્ણ વ્યવસ્થા છે, કારણ કે આ દેશના 70-80% લોકોને પોતાની પસંદગીના ધંધા ના કરવા દીધા. એ લોકો જે ધંધા કરતા હતા એમણે મફત વૈતરું કરવાનું, વેઠ કરવાની હતી. ગાયકવાડી શાસન સુધી ગુજરાતના પટેલો પાસે વેઠ કરવામાં આવતી હતી, એમના ઢોર ઢાંખર વેઠમાં લઈ જવામાં આવતા. હું આ ઇતિહાસના આધારે વાત કરી રહ્યો છું. એમના ખેતરોની અંદર, એમના ઊભા પાકની અંદર રાજના ઘોડાઓ અને રાજના જનાવરોને છૂટા મૂકી દેવામાં આવતા હતા. આ પ્રથા હમણાં ગાયકવાડ શાસન હતું ત્યાં સુધી આ પ્રથા હતી. ગરીબી નાબૂદીની વાત કરવામાં આવે તો ગરીબીની પાછળ તો વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથા અને એમની શોષણ પ્રથા હતી. એટલે ગરીબી નાબૂદ નથી થઈ. અનામત દાખલ કરો અને બીજા દિવસે ગરીબી કઈ રીતે નાબૂદ થઈ શકે? એટલે ગરીબી નાબૂદ નથી થઈ એવું એમનું કહેવું હતું. એમનું કહેવું હતું અનામત વોટ બેંકનું સાધન બની ગઈ છે. કઈ રીતે અનામત? 1950ની અંદર જ્યારે અનામત પ્રથા દાખલ કરવામાં આવી, અનામત પ્રથા દાખલ કરવાનું શ્રેય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના છે, બરોબર છે. તો બાબા સાહેબ આંબેડકરે તો અનામતના આધારે મત માગ્યા નથી, કોંગ્રેસે અનામતના આધારે મત માગ્યા નથી. કોંગ્રેસની પાસે અનામતના આધારે મત માગવાનું કોઈ કારણ નહોતું, કારણ કે કોંગ્રેસ એના અસ્તિત્વ કાળથી જ લોકોની અંદર સૌથી વધારે એનું સ્થાન હતું, એનું નેટવર્ક હતું. એટલે એને જરૂર નથી. છેક ઇન્દિરા ગાંધી એનું શાસન આવ્યું, એ પછી રાજીવ ગાંધીનું, અને છેક અત્યાર સુધી કોંગ્રેસે અનામતના નામે મત માગ્યા હોય એવું એક પણ કિસ્સો બનેલો નથી. પરંતુ આ તો આમનો ધંધો છે, ભ્રમણાઓ ફેલાવવી. એટલે એક ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે. પરંતુ એમણે જે 15% જે અનામત આપી, આર્થિક ધોરણે અનામત, એ શા માટે આપી? એ મતવેક સિક્યોર કરવા માટે નથી આપી. આ વિચારવા જેવી બાબત છે ને. એમની દલીલ એવી હતી કે ભાઈ જાતિ પ્રથા નાબૂદ નથી. જાતિ પ્રથા નાબૂદ કરવા માટે ભારતમાંથી સવર્ણ લગ્ન પ્રથા નાબૂદ કરી અને ભારતનો કોઈ પણ હિન્દુ કન્યા સાથે એની એકબીજાની પરસ્પર મરજી અને પરસ્પરના સામાજિક રિવાજોનો અનુકૂળ થઈ અને લગ્ન કરાય, તો એની અંદર કોઈ વાંધો ના હોવો જોઈએ. આવી લગ્ન પ્રથા દાખલ કરો એટલે તરત જ આ જે પ્રથા છે, જાતિ પ્રથા છે, આપોઆપ નાબૂદ થઈ જશે. કારણ કે તમે જાતિ પ્રથાનો આધાર લોમ અને અનુલોમ લગ્ન પ્રથા છે, આંતરજ્ઞાતીય ભોજન પ્રથા. આજે પણ ઘણા બધા દંભી રાજકારણીઓ અનુસૂચિત જાતિના લોકોના ઘેર ભોજનના ડ્રામા કરે છે, પણ બહારથી ભોજન, હોટલોમાંથી ભોજન લાવી અને પછી તૈયાર ભોજન કોઈકના ઘરમાં બેસીને જમતા હોય અને પછી એના ફોટો શેર કરવામાં આવે છે. જાતિ પ્રથા નાબૂદ કરવા માટે તો તમારા કાં તો હિન્દુ ધર્મ ના હોય અથવા તો આ વર્ણ વ્યવસ્થાનું જે આખું માળખું છે, એનો જે પાયો છે, એ પાયો તમારે રદ કરવો પડે. જાતિ પ્રથા નાબૂદ કરવા માટે અનામત પ્રથા દાખલ કરવામાં આવી હતી. આ એકદમ શૈતાનિયત વાળી આ દલીલ છે. અસમાનતા ઘટી નથી. અસમાનતાનો આધાર પણ વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથા છે. એટલે વર્ણ વ્યવસ્થા તમે નાબૂદ કરો, જાતિ એટલે આપોઆપ જાતિ પ્રથા નાબૂદ થશે અને વર્ણ વ્યવસ્થા નાબૂદ થશે. લાભિત પરિવારોએ વધુ લાભ મેળવ્યો છે. તો જે પરિવારો જેના બાળકો ભણી ગણીને સક્ષમ બન્યા હોય એ લોકો આ લાભ ના મેળવે, એવા એ ઘરમાં બેસીને કોઠીમાં પૂરાઈ જાય. અને જે લોકો સક્ષમ નથી એવા લોકોને આ લાભ આપો, એવું તમારું કેવું છે? આ દલીલ કરો છે કે લાભિત પરિવારોએ વધારે લાભ મેળવ્યો છે, તો ભારતના તમામ મંદિરો ઉપર 3% વર્ગનો અધિકાર કેમ છે? એની અબજો રૂપિયાની જે સંપત્તિ છે એની ઉપર આટલા અમુક જ લોકોનો કેમ આ લાભિત પરિવારો નથી? આ લાભિત પરિવારો શા માટે બીજા વણિક અથવા તો બીજા ક્ષત્રિય લોકોના લાભ કેમ નથી આપતા?
લાભિત પરિવારોએ અનામતનો વધારે લાભ મેળવ્યો છે, તો આ લોકોએ કોઈ પણ પ્રકારના કાનૂન અથવા કોઈ પણ પ્રકારની બંધારણ જોગવાઈઓ સિવાય જે એકાધિકાર ઇજારાશાહી પ્રસ્થાપિત કરી દીધી છે ભારતના સાંસ્કૃતિક માળખા ઉપર, એ લોકો આ વધુમાં વધુ લાભ નથી મેળવતા. એ લોકો આ લાભ ક્યારે જતા કર્યા? એટલે અનામતનો લાભ લાભિત પરિવારોએ વધુ મેળવ્યો છે. એ તો એક સ્વાભાવિક નૈસર્ગિક પ્રક્રિયા છે કે જે પરિવારમાં એક દીકરો ભણ્યો હોય એ સમજે એટલે એના પરિવારના બીજા બાળકોને ભણાવે, એના પરિવારને ભણાવે. એટલે ક્રમશઃ તમામ પરિવારો આ લાભ લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે. એટલે આ દલીલ તો એકદમ 100% વાહિયાત દલીલ છે કે લાભિત પરિવારો વધારે લાભ મેળવ્યા છે. અમુક જાતિઓ જ વધારે, એટલે આ તો ભાગલા પાડવાની વાત છે. અનુસૂચિત જાતિની અંદર એ સ્વાભાવિક છે કે દરેક વર્ણની અંદર બ્રાહ્મણોની અંદર ઔદિચ્ય પોતે સૌથી ઉચ્ચ હોવાના દાવા કેમ કરે છે? ઔદિચ્ય બ્રાહ્મણો તપોધન બ્રાહ્મણો સાથે લગ્ન વ્યવહાર કેમ નથી કરતા? એની સાથે ભાણા વ્યવહાર કેમ નથી કરતા? ગુગલી બ્રાહ્મણો સાથે ઔદિચ્ય બ્રાહ્મણો કેમ ભાણા વ્યવહાર ને બેટી વ્યવહાર નથી કરતા? આ બાબત નથી વિચારવા જેવી. અમુક જાતિઓ જ વધારે લાભ લીધો, એટલે આ જાતિ પ્રથા તો વર્ણ વ્યવસ્થાનું વિસ્તૃત કરેલું વર્જન છે. જાતિ પ્રથા એટલે અનુસૂચિત જાતિની અંદર જે પેટા જાતિ પ્રથા છે, એટલે એની અંદર અમુક જ્ઞાતિઓ તમે એની અંદર ઉચ્ચતાના મિથ ભર્યા છે કે અમે ઉચ્ચ. દરેક જ્ઞાતિ પોતાના બીજી જ્ઞાતિથી ઉચ્ચ માને છે, અને એ ઉચ્ચતાના મિથમાં અનુસૂચિત જાતિની અંદર પણ આ મિથ હોઈ શકે, સ્વાભાવિક છે, કારણ કે એ તો હિન્દુત્વની અસર છે. જ્યાં સુધી હિન્દુત્વ હયાત છે ત્યાં સુધી આ મિથ રહેવાનું છે. એટલે અમુક જાતિઓએ જ વધારે લાભ લીધો છે. એ તો નૈસર્ગિક રીતે છે, કુદરતી પ્રક્રિયા છે. તમે તો મારી ઠોકીને પરાણે મારી મચડીને અનાચાર અત્યાચાર કરીને આ બધા લાભો લીધા છે. જે લોકો પોતાના સમાજના લોકોની સાથે તાદાત્મ્ય નથી એ કરી શકતા, એ લોકો એવું કહે છે કે અમુક જાતિએ જ વધારે લાભ લીધો છે. તો બ્રાહ્મણોની અંદર આ જે પેટા વર્ણ છે, 1860 પેટા જ્ઞાતિઓ છે, અને એની અંદર સમાનતા નથી, એની અંદર ભાતૃભાવ નથી, એની અંદર આત્મીયતા પણ નથી. આ બહુ ચોક્કસ બાબત છે. ફરી વખત રિપીટ કરીએ કે બ્રાહ્મણોની અંદર પણ આટલા બધા પેટા વિભાગો છે, એની અંદર સમાનતા નથી. અમુક ચોક્કસ વર્ણો બીજાની પોતાની જ બ્રાહ્મણ વર્ણ પોતાનાથી નીચા દરજ્જાના માને છે, એની સાથે લગ્ન વ્યવહાર ગ્રંથિથી જોડાવવું એમાં નીચા જણો પણ માને છે. અને એ જ લોકો જો એમ કહેતા હોય કે ભાઈ જાતિ પ્રથાએ જ વધારે અમુક લોકોએ જ વધારે લાભ લીધો, તો આ તો એકદમ બાહ્ય દલીલ છે. આ ઉન્માદ ફેલાવવા માટે, ઉશ્કેરણી કરવા માટેની બાબત છે. અને અનામત નાબૂદ કરવા માટે તો આ હમણે જે આ બધા તુક્કાઓ દોડાવ્યા છે, કેવા તુક્કાઓ દોડાવ્યા છે કે ભાઈ ગરીબી ઘટી નથી, જાતિ પ્રથા ઘટી નથી, અસમાનતા ઘટી નથી, રાષ્ટ્રપતિ પદે દલિત આવી જાય પછી અનામત. આ બધા વાહિયાત બાબતો છે. અનામત પ્રથા દાખલ કરવા માટેના આવા કોઈ લક્ષ્યાંકો નહોતા. અનામત પ્રથા દાખલ કરવા માટેનો લક્ષ્યાંક એવો હતો કે આ દેશના કચડાયેલા, પીડિત, શોષિત લોકો, એટલે માત્ર અનુસૂચિત જાતિને લક્ષ્યમાં નથી રાખીને એના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની 340મી કલમમાં અન્ય પછાત વર્ગો માટે કમિશન નિગમની જોગવાઈ જે કરવામાં આવી એની પાછળનો પણ આ જ હેતુ હતું કે સમાજના કચડાયેલા, પીછડાયેલા સામાજિક અને શૈક્ષણિક લોકોને સામાન્ય પ્રવાહમાં લાવવામાં આવે. એટલે ભારતની તમામ વર્ણ અને જાતિઓની અંદર જે અસમાનતા છે, સામાજિક અસમાનતા, એ સામાજિક અસમાનતા ક્રમશઃ ઘટતી જાય. સામાજિક અસમાનતા ક્રમશઃ ઘટતી જાય તો એકબીજાના પ્રત્યે આદરભાવ જાગે, આત્મીયતા જાગે, અને એના કારણે લાંબા ગાળે આ દેશમાં વર્ગ વિગ્રહ ના થાય એવું બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું. બાબા સાહેબ આંબેડકરનું સપનું એવું હતું કે આ દેશના સાર્વભૌમત્વ, પ્રજાસત્તાક, અખંડ ભારત રાખવું હોય તો આ દેશનો અંદરથી મજબૂત કરવો પડે. અંદરથી મજબૂત કરવો તો હોય તો આ જાતિ પ્રથાની અંદર જે આટલી બધી વિશાળ અસમાનતા છે એને નાબૂદ કરવી પડે. અને નાબૂદ કરવા માટે અસમાનતાના, સામાજિક અસમાનતા નાબૂદ કરવા માટેનું આ પગલું હતું. એના માટે
આમની જે વિકૃત દલીલો છે કે અનામત પ્રથાના કારણે ગરીબી નાબૂદ કરવી, જાતિ પ્રથા નાબૂદ કરવી, અમુક લોકોએ વધારે લાભ લીધા છે અને અમુક લોકો રાષ્ટ્રપતિ બનાવી ગયા, અનામત નાબૂદ કરવી છે, આ બધી બાબતો 100% વાહિયત છે. અનામત પ્રથાના લક્ષ્યાંકો આવા નહોતા. માટે આ જે લોકો આવી ભ્રમણાઓ ફેલાઈ રહ્યા છે એ ભ્રમણાઓને ઉશ્કેરણી કરે છે. ઉશ્કેરણીના આધારે પછી અમુક જ ચોક્કસ વર્ગના લોકોને ઉશ્કેરી અને બીજા લોકો તમારા લાભો ખાટી ગયા છે. બીજા લોકો આ દેશનું સંપત્તિ એમના સબસિડીઓ રૂપે ને બીજી સહાય રૂપે એમને આપવામાં આવશે. દેશ ક્યાંથી ઊંચો આવે આવી ભ્રમણો ફેલાઈ એમને ઉશ્કેરીને એમને અનુસૂચિત જાતિ જનજાતિ સામે ધરી દેવાના એનો ઉપયોગ કરો અને પછી તમે કોણ ને અમે કોણ, તમે કોણ ને અમે કોણ, પછી કાંઈ ઓળખ નથી રહેતી. જો એવી ઓળખ એમણે પ્રસ્થાપિત કરી હોત અન્ય પછાત વર્ગો સાથે તો અન્ય પછાત વર્ગોના સામાજિક અને શૈક્ષિક કલ્યાણ માટે એમણે કોઈક વિશિષ્ટ પગલાઓ લીધા હોત. અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટે, ઉત્થાન માટે, એમના બાળકોના શિક્ષણ માટે, એમના બાળકોના નોકરી ધંધા માટે એ લોકોએ આવા પગલાઓ લીધા હોત. પરંતુ અન્ય પછાત વર્ગની અમુક ચોક્કસ જાતિઓનો ઉપયોગ કરી અને ફેંકી દેવાની આ એમની માનસિકતા છે ને એના કારણે આ બધી ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે. અનામત પ્રથા દાખલ કરવાના લક્ષ્યાંકો આવા કોઈ નહોતા. અનામત પ્રથાના કારણે આ દેશની ઘણી બધી જ્ઞાતિઓનો વિકાસ થયો છે. આર્થિક રીતે સક્ષમ બનવાની પાછળ પણ એ પરિબળ થોડોક અંશે જવાબદાર છે. એટલે એમણે જે ભ્રમણાઓ ફેલાવી છે આ ભ્રમણાઓ વિશે જાગૃત થવું, સમજવું અને એમના જે કુતર્કો છે એ કુતર્કોનો ચોક્કસ દલીલો સાથે જવાબ આપવો જરૂરી છે. એટલે આ દિશામાં તમે વિચારો, કારણ કે આ લોકો જે અત્યારે ષડયંત્ર કરી રહ્યા યુજીસી અને અનામત નાબૂદી માટેનું આંદોલન તૈયાર કરી રહ્યા છે તો એની સામે એ લોકોને વૈચારિક જવાબ આપવો જરૂરી છે અને એ માટે તમારી ફરજમાં શું આવે છે એ તમે વિચારી તમે નક્કી કરો. ફરી મળીશું. આવજો.